મહારાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓની આસપાસ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ હવે ગુજરાત શાળા સંચાલક મંડળ દ્વારા પણ સરકારને પત્ર લખી અને મોટી રજૂઆત કરાઈ છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા રાજકોટની શાળાઓ આસપાસ પણ ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને જ્યાં શાળાઓની આસપાસ મોટા પ્રમાણમાં જંક ફૂડનું વેચાણ થઈ રહ્યા હોવાનો ખુલાસો થયો છે। શાળાની નજીક થતું જંક ફૂડનું વેચાણ અટકાવવા માટે શાળા સંચાલક મંડળ છે તેના દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે હું તમને આ સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે શાસ્ત્રી મેદાન પાસે આવેલી જે આ લાલ બહાદુર વિદ્યાલય છે કે જ્યાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકો છે તે ભણવા માટે આવતા હોય છે, તેની જ બાજુમાં એટલે કે ગેટની બહાર જ જે આ ખાવ ગલી છે તે આવેલી છે, ત્યાં 25 થી 30 લારીઓ છે તે ધમધમી રહી છે। અહીં જે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે તેનું વેચાણ થતું હોય છે। ત્યારે શાળા સંચાલક મંડળ છે તેના દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યું છે કે બાળકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, બાળકો તંદુરસ્ત રહે તે માટે જંક ફૂડ છે તેને અટકાવવું જોઈએ, કેમ કે મહારાષ્ટ્ર સરકાર છે તેના દ્વારા શાળાની 100 મીટર નજીકમાં આવતા તમામ જે જંક ફૂડના વેચાણ છે તેના ઉપર પ્રતિબંધ છે તે લગાડી દેવામાં આવ્યો છે। ત્યારે શાળા સંચાલક મંડળ છે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, બાળકોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને પત્ર લખ્યું છે। ત્યારે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર છે તેના દ્વારા આ પ્રકારના જે ફાસ્ટ ફૂડના જે ધંધાર્થીઓ છે ત્યાં લગામ છે તે લગાવવામાં આવે છે કે નહીં, તેને અટકાવવામાં આવે છે કે નહીં, તે સૌથી મહત્વપૂર્ણ રહેશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।